મને એટલે લાગે છે કારણ કે અમે એક્ઝામ્પલ સેટ નહીં કરી શકીએ કારણ કે હું અગર મારું છોકરું થયું ને એ બહુ પ્લે સ્ટેશન રમે છે તો મારે એને બહુ સ્ટ્રિક્ટલી કહેવું પડશે કારણ કે પછી મારો બી રમવાનો ટાઈમ છે પછી અને બધી રિમોટની બેટરી એ જ ઉતાર દેશે તો હું ગોળીના ક્યાં રમીશ બરાબર છે કે એટલે કે તમે યુ હેવ ટુ લીડ વિથ એક્ઝામ્પલ. હા તો તમને આ બધું સોચવું યુ હેવ ટુ વિચારવું પડે કે યુ કાન્ટ ટેલ ધ ચાઇલ્ડ કે આ નહીં કરવાનું. તમને પોતાને પહેલા લઈ લેવાનું સોફ્ટ પેરેન્ટિંગ થઈ ગયું. હા એટલે યુ હેવ ટુ ફર્સ્ટ વોક ધ ટોક. પછી તમે કહી શકો. મને એવું કહેવામાં આવ્યું છે કે ડોન્ટ ટેલ ધેમ વોટ નોટ ટુ ડુ. શું નહીં કરવાનું એ નહીં કહેવાનું, શું કરવાનું છે એ કહેવાનું. અને તમે તમારા ફોન ઉપર આમ રીલ જોતા હો ને તમે છોકરાને કહો કે ફોન નહીં જોવાનું. મોબાઈલ ના જોની જગ્યાએ તમે ખાલી એટલું કહેજો કે મોબાઈલ મૂકી દે. હા અને એ જેવું મૂકે ને આપણે લઈ લેવાનું એટલે યસ બી થઈ ગયું એને ના બી ના પાડવી પડી. હા એવું જ એટલે પણ પછી એવું છે કે બાળક તમને કહે ને કે પપ્પા મોબાઈલ મૂકી દો તો આપણે મૂકી દેવો પડે. હાસ તો ઓફકોર્સ એવું હોય. તો આ બધામાં પેલી ચમાટ કઈ ગઈ? અને એ તો લિટરલી મારા બાપા 6-7 જ હાલતા હતા. ભાઈ ડાચું 19-20 થઈ જતું યાર. આવું થઈ જાય ભાઈ અને એ બી પેલું હતું કે હું મારા હાથને તસદી કેમ આપું તઈ લગી લઈ જવાની અહીંયા હા